નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, સવારે ઉઠતાની સાથે કયો શબ્દ બોલવાથી તમારું જીવન અને તમારો સંસાર બદલાઈ જાય છે? તમે પૂજા કરતા હશો, તમે ભક્તિ કરતા હશો, પણ કાંઈ પણ પૂજા કે ભક્તિ કર્યા વગર જ તમારે જો ફળની પ્રાપ્તિ કરવી હોય તો આ બે શબ્દો જરૂર બોલવા અને આ મંત્ર તમે બોલશો તો એમાં કોઈ પણ કાર્યમાં તમે પાછળ નહીં પડો। જે ધારો એવું કાર્ય અને એવું કર્મ તમે કરી શકશો। મિત્રો, સવારે ઉઠતાની સાથે જ જો તમે આ શબ્દો બોલો છો તો તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે। તમારા ફેમિલીમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા સમાજમાં, તમે સામાજિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે કોઈ પણ સફળતા મેળવવા માગતા હોય તો તમને મોટામાં મોટી સફળતા મળશે। મહાલક્ષ્મીને મેળવવા માગતા હોય તો, ધનની પ્રાપ્તિ કરવા માગતા હોય, બાળકોના લગ્ન કરવા માગતા હોય અને તમારા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવા માગતા હોય તો આ જ મંત્ર અને આ જ શબ્દોનો સવારે વહેલા ઉઠીને તમારે બોલવાનો છે। તમારા ઘરમાં અચાનક ઊંધું સીધું થવા લાગતું હોય, જેમ કે દરેક કામમાં થઈ રહ્યું હોય પણ અણી ઉપર જાઓ એટલે તે કામ ન થાય, પછી ઘરનું વાતાવરણ એટલું બધું બગડી ગયું હોય કે તેને સુધારવું બહુ કઠિન પડી જાય, તમારા જ ને તમારા તમને નડવા લાગે, પોતાના ને પોતાના એકબીજામાં ગૂંગળામણ, એકબીજાનું તમારું મન સ્થિર થઈ ગયું હોય, આવું બધું ઘરમાં નડવા લાગે, પોતાના જ નડવા લાગે અને જો ઘરમાંથી છુટકારો મેળવવો હોય, ઘરનું વાતાવરણ શુદ્ધ કરવું હોય, ઘરનું પરિવારના સભ્યોને મન અને વાતાવરણ શુદ્ધ કરવું હોય તો આ મંત્ર બોલવો જોઈએ। તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય તો પણ તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ અને તમારા કુળદેવીની, તમારા પૂર્વજનો દેવીની, તમારા ઈષ્ટદેવ કે દેવી દેવતાઓની જો તમારે કૃપા મેળવવી હોય તો મિત્રો દરેકને હું વિનંતી કરું છું, દરેકને હું પ્રાર્થના કરું છું, જો તમારે કુળદેવીને અને દરેક દેવી દેવતાની અસીમ કૃપા મેળવવી હોય તો આ વિડીયોને તમે ધ્યાનથી સાંભળો અને મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ। દરરોજ સવારે તમારે આ શબ્દ બોલવો પડશે અને તે તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરશે। કુળદેવી હશે, ભગવાન હશે, તમે જેને પણ માનતા હશો, તમે વિદ્યાર્થી છો, નાના બાળક છો, વડીલ છો, મહિલાઓ છો, સ્ત્રીઓ છો, પુરુષો છો કે ઘરમાં તમે તમારા જીવનમાં માનસિક તણાવોથી ઘેરાયેલા હોવ, ચિંતા હોય, ટેન્શન હોય, તમારો ધંધો ન ચાલતો હોય, નોકરીમાં તકલીફ પડતી હોય, શરીરમાં માનસિક ટેન્શન રહેતું હોય, આ બધી સમસ્યાઓથી ઉકેલ મેળવવો હોય તો તમારે આ એક જ મંત્ર બોલવાનો છે મિત્રો અને આનો સવારે વહેલા ઊભા થઈ તમારે આ શબ્દ બોલીને તમારું જીવનને ધન્ય બનાવવાનું છે મિત્રો। મિત્રો, તમારા જીવનમાં તમને દરેક કાર્યોમાં ઉન્નત સફળતા મળશે। બહુ મોટું શુભ
પરિણામ મળશે એવી આશા રાખું છું. તમારા જીવનના બધા જ કાર્યો શુદ્ધ અને પવિત્ર હોય, સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય, તમે કોઈનું ભલું કરવા માગતા હોય, કોઈનું સારું કરવા માગતા હોવ તો જ મિત્રો તમે કોઈ પણ કાર્યમાં મોટી સફળતા મેળવી શકશો. એટલા માટે આ મંત્રનું ખાસ ધ્યાન રાખવું. જો તમે તમારા સાચા હૃદયના ભાવથી આ મંત્ર બોલશો તો 100% તમારા ધારેલા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે. જો તમે ભગવાન માતાજીને માનતા હોવ તો સવારે ઉઠતાની સાથે જ મંદિરે ગયા વગર, કોઈ પણ પૂજા કર્યા વગર તમે સ્વસ્થતાનું ધ્યાન રાખો અને તમારા હૃદયમાં જે રામ વસેલા છે, તમારા હૃદયમાં જેનો શ્વાસ ધબકારા ચાલે છે, એવા પરમ કૃપાળુ ભગવાન જય શ્રી રામનો નામનો જાપ કરો. તમારા બધા જ બંધ દરવાજા હશે તે ખુલી જશે અને જે કાંઈ માગ્યા વગર તમને મળી જશે. આવી 100% પરમ કૃપાળુ પરમાત્માની, ભગવાન પ્રભુ જય શ્રી રામની કૃપા તમારા પર થશે મિત્રો, અને 100% થશે. અને 100% ગેરંટી સાથે પણ મિત્રો, એક વખત મંત્ર બોલવાથી કશું મળતું નથી. એટલા માટે દરરોજ સવારે વહેલા ઊભા થાઓ, એવા જ ઉઠતાની સાથે પ્રભુ શ્રી રામનું નામ લેવાનું છે અને શુદ્ધ ભાવથી, સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. એટલા માટે ઊભા થાઓ, ચકલાઓને ચણ નાખો, કોઈ ગાયને રોટલી ખવડાવો, ઘાસ ખવડાવો, તમારા ઘરે કોઈ સાધુ સંત આવ્યા હોય એમને ખાવા ખવડાવો, વડીલોને માન પાન આદર, ગુરુજનોને ચરણોમાં રહીને સર્વ જગતના કલ્યાણ માટે એવા કાર્ય કરો કે કોઈને મદદ થાય. કોઈના કાર્યમાં તમે કોઈને નવું નહીં તો તમે જે ધારો એવું કાર્ય તમને સફળ થાય અને ગુરુદેવની, ભગવાનની અને કુળદેવી માની અસીમ કૃપા તમારા ઉપર થાય મિત્રો. એટલા માટે જેનું મન શુદ્ધ હોય, જેનો ભાવ શુદ્ધ હોય તો એના ઘરે પ્રભુ ઢૂંકડા હોય. એક કહેવત છે, જ્યાં હોય ટુકડો ત્યાં હોય પ્રભુ ઢૂકડો. એવું મન શુદ્ધ રાખો અને જીવનમાં અસીમ કૃપા માતાને મેળવો. ગુરુજનોના આશીર્વાદ મેળવો, વડીલોના આશીર્વાદ મેળવો, માતા પિતાની સેવા કરો, બની શકે એટલું ધર્મ કરો મિત્રો. બની શકે એટલું એવું નથી કે તમે હજારો રૂપિયા કમાઈને લાયા અને તમે હજારો તેમાં વાપરી દીધા. જેટલું યોગ્ય લાગે એટલું તમારે પુણ્યના માર્ગે, ધર્મના માર્ગે વાપરશો તો પરમ કૃપાળુ પરમાત્માની, કુદરતની ઓટોમેટિક રહેમ નજર તમારા ઉપર થશે અને તમને જીવનમાં કોઈ પણ વસ્તુ નડશે નહીં અને બધા જ માર્ગો તમારા ખુલી જશે એવી હું 100% તમને ગેરંટી આપું એવી આશા રાખું છું. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.